કચ્છના જિલ્લા નિયામક ભુજની કે પટેલ હોસ્પિટલ આવી વિવાદમાં કે પટેલ હોસ્પિટલમાં દર્દી સાથે છેતરપિંડી થયાનો પત્ર સામે આવતા વિવાદ પટેલ 84નો લેટર સામે આવતા પટેલ 84માં ખળભળાટ મચી ગયો। એન્જિયોગ્રાફી રિપોર્ટમાં મોટો તફાવત હોવાનો દર્દીનો ગંભીર આરોપ। ગરીબ પરિવારને 85,000 રૂપિયાના રિપોર્ટ કરાવવા દબાણ કરાયાનો પત્રમાં આરોપ। કરસનભાઈ પટેલના 2 દિવસમાં કિડનીના રિપોર્ટમાં મોટા ફેરફાર આવ્યા સામે તબીબ તરફથી કિડની ડેમેજ થયાનો કહેવાયોનો દર્દીનો દાવો। થોડા દિવસ બાદ તબીબ તરફથી કિડની બરોબર હોવાનું કહેવાયાનો દર્દીનો દાવો। હોસ્પિટલના ટ્રસ્ટીઓ પર ખાનગી હોસ્પિટલ સાથે ગઠબંધનનો લગાવ્યો આરોપ। ખાનગી હોસ્પિટલ સાથે ગઠબંધન કરી કૌભાંડ આચરાયાનો આરોપ લાગ્યો। વિદેશમાં સ્થાયી થયેલા એનઆરઆઈના દાનમાંથી કે પટેલ હોસ્પિટલ કરાઈ છે ઊભી। લોહીનો રિપોર્ટ કરાવ્યો તો અમને 5 વાગ્યાને રિપોર્ટ આપ્યો વાળા તો રિપોર્ટમાં આવ્યો મેં સાહેબને બતાવ્યું। સાહેબ જોયો તો સાહેબ કે આમાં તમારી કિડની 2 ડેમેજ બતાવે છે તો કે સાઈ ગઈ છે એટલે ડેમેજ બતાવે છે બરોબર। બીજે ત્રીજે દિવસે અહીંયા હું બેઠોનો મને ફોન આવ્યો કે તમારો રિપોર્ટ ક્લિયર છે, ગલતીમાં અમારો રિપોર્ટ તમારી પાસે આવી ગયો છે। તો મેં કીધું ગલતીમાં 3 દિવસ થયા તમે હવે ગલતી કેમ થઈ? 3 દિવસ થયા તમે હવે કહો છો કિડની મેં કહ્યા ગોળી ખાઈને મારી હાલત તમે ખરાબ કરી નાખી કિડનીની ગોળી ખાઈને। ટ્રીટમેન્ટમાં એમને રિપોર્ટ પ્રથમ બ્લોકેજનો કંઈક 85 થી 90% તમારી નસ બ્લોક છે એમ આવ્યો। પાછળથી રિપોર્ટ કર્યો એટલે 55-60%નો આવ્યો। એ રિપોર્ટ કર્યા પછી એવું જાણવા મળ્યું કે એને લોહીના રિપોર્ટ કર્યા એમાં 2 વખત રિપોર્ટ કર્યા એમાં તફાવત આવ્યો। આ તફાવત પેટે એમણે મને બિલ બતાડ્યા હતા એ પ્રમાણે 85,000 જેવું બિલ એમને કરેલું। એમણે રજૂઆત કરી કંઈક વાદ વિવાદ થયો એટલે કંઈક 55,000 રૂપિયાનું બિલ થયું। આમાં કરસનભાઈ એમને કીધું કે મારું ઓપરેશન કેમ નહીં થાય તો કે તમારા ટ્રસ્ટી મંડળ અમને ના પાડી ગયા છે જેથી કરીને તમારું ઓપરેશન અમારી હોસ્પિટલમાં નહીં થાય। ત્યાર પછી જે કરસનભાઈએ મને જાણ કરી ત્યાર પછી અમે રિપોર્ટ બહાર પાડ્યો કે આ ખરેખર સત્ય શું છે એની અંદર એમ કે અમારી સમાજનો હોસ્પિટલ બનેલી અમારે સમાજના રૂપિયાથી દાનથી બનેલી ને જો આ ગરીબ પરિવારને આવી રીતે ખોટા રિપોર્ટો કરીને ત્યારબાદ ગરીબ પરિવાર જાગૃત થાય અને લોકો સુધી આ મેસેજ પહોંચે એ ન કરવા માટે કરીને હવે ભાઈને એટલું કહે છે કે તમારું ઓપરેશન આ હોસ્પિટલમાં નહીં થાય તો કેટલું સત્ય હકીકત